સુરતમાં રાંદેર પોલીસે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી મોપેડ, કાપડ, લાકડાનો પ્લાય, પ્લાસ્ટિકની નાની થેલીઓ મળી કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાંદેર પોલીસે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. એઝાઝ ગુલામ મહેમણ અને મોહમ્મદ ફૈઝલ હબીબ ચાંદીવાલાને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી મોપેડ, કાપડ, લાકડાનો પ્લાય, પ્લાસ્ટિકની નાની થેલીઓ મળી કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ વેપારી પાસે મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મંગાવી પેમેન્ટ કરી રહ્યા છે તેમ કરીને પેમેન્ટ કરતા ન હતા. આ રીતે આ બંને વેપારીઓએ 5 થી 6 વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. હાલ આ સમગ્ર મામલે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને 2 ઈસમોને 2 મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે. એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા. આ બંને જણા પહેલાં તો રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા. એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા. પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ. જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પંચોના માણસો સાથે તપાસ કરતા એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે. એ બધાની કિંમત આશરે 5 લાખ જેવી થાય છે. એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપીશું એમ કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. એ આ બધું મૈદરપુરા, પૂના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. કેટલા લોકો ભોગ બન્યા? 2 જણા અત્યારે આરોપી પકડાય છે પણ 4-5 જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.